વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ટ્રાફિક બાબતે વાહન ચાલકો આડેધડ પાર્ક કરી અને વગર આધાર પુરાવા સાથે ચલાવી રહ્યા છે, ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વાગડ વિસ્તારમાં ટ્રાફિક બાબતે ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં રાપર ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને રાપર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। રાપર ખાતે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ વુમન હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન હીરાભાઈ, ધર્મેન્દ્રસિંહ દાનાભાઈ વગેરેએ એનસી 50 રોકડ સ્થળ દંડ 19,400 ડિટેન 5 કાળા કાચ ધરાવતા 14 વાહનો સામે પગલાં લીધા હતા, તો રાપર પીઆઈ જેબી બોબડિયા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, ભાવુભા સોઢા વગેરે 10 એનસી રોકડ દંડ 5,000 3 ડિટેન કરવામાં આવ્યા હતા। આમ વાગડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક બાબતે ઝુંબેશ ચલાવી હતી।